રામ રામ ને જય દ્વારકાધીશ મિત્રો, અટાણે ઉનાળુ સિઝન ચાલુ છે, તલનું વાવેતર ચાલુ છે. તો ક્યાં તલ વાવી શકાય, અક્ષય અવની કેટલા દિવસે પાકે અને વીઘે કેટલું પ્રમાણ રાખે છે, વિગતવાર વાત કરીએ તો જોડાઈ રહેજો મારી સાથે. મિત્રો, હવે વાત કરીએ આપણે અક્ષય બહુ સારી કંપની છે અને ઉત્પાદન પણ સારું આપે છે. અક્ષય 2 નંબર. મિત્રો, આ તલ એમ સમજો 80 થી 85 દિવસે પાકતી જાય છે અને વીઘે આનું માપ 1 કિલોથી 100 ગ્રામની આસપાસ આપણે 1 વીઘે રાખવાનું હોય અને આની અંદાજિત કિંમત ખેડૂત મિત્રો 1 કિલાની 350 ની આસપાસ છે. અને કોઈ પણ તલ ખેડૂત મિત્રો વાવતા હોય કે અહીંયા ખાસ વાતનું ધ્યાન દેવાનું છે, જે ગેવરનો અનુભવ કહું, આપણે તલમાં કોઈ જાતની દવાનો પટ આપવાનો નથી. આમાં ખૂબ નાશકનો પટ ઓલરેડી આપેલો હોય છે. જ્યારે થાયોક્ઝમનો ગેવરો પટ આપ્યો તો એ તલમાં વિકાસ ઓછો થતો હતો, છોડ વર્ધ નહોતા કરતા, આવો પ્રોબ્લેમ રહેતો હતો અને જેને નહોતો આપ્યો એમાં સારો વિકાસ થતો હતો. એટલે આપણે કોઈ જાતનો પટ આ તલની અંદર આપવાનો નથી. હવે વાત કરીએ ખેડૂત મિત્રો અવની 19, જે એક ઊંચું નામ છે કંપનીનું. ઉત્પાદન પણ તલના તલ સારું આપે છે. અને ખેડૂત મિત્રો આપણે વીઘે પ્રમાણ તો 1 કિલો અને 100 ગ્રામની આજુબાજુ રાખવાનું છે. કંપની તો 1 જ કિલો છે, પણ આપણે વાવેતરમાં થોડુંક બગડતું હોય, ઉપર રહી જતા હોય, એટલે અહીંથી હું તમને સલાહ આપે 1 કિલો ને 100 ગ્રામ વાવવાનો છે. અને મિત્રો આ પણ 80 થી 85 દિવસે પાકતી જાત છે. 500 ગ્રામની ખેડૂત મિત્રો કિંમત બજારની અંદર અંદાજિત કિંમત 220 રૂપિયાની આજુબાજુ છે. અવની 19. અને અહીંયા ખેડૂત મિત્રો તમને એક વાત કહી કે જ્યારે આપણે હર્બિસાઇડ દવાનો, નેજની દવા જે આપણે સ્પ્રે કરતા હોય ભેંડીનો, જો જરૂરિયાત હોય તો જ દવાનો સ્પ્રે કરવો, નકર તેની આપણી જમીનમાં નુકસાન પણ કરતી હોય. અને જો કેવી રીતે આપવી, તો કે તમે જ્યારે કોરવાણ તલ વાવી અને કોરવાણ પાણી વારો એની આગળ પણ સાચી શકાય. જેમ કે 15 લીટર પાણીમાં 80 ml નાખી અને 16 ગુઠાનો જે વીઘો હોય એમાં 3 થી 4 પગ સાટી ગયો એટલે સારામાં સારું રિઝલ્ટ આપતું હોય. મૂકવાની નથી, મૂકશો તમે પાણી સાથે તો આગળના ક્યારો કે પાજી જે આપણે કહીએ એમાં વધારે દવા ઉતરતી હોય અને પાછળ દવાનું પ્રમાણ ઓછું રહી જતું હોય. સમજ્યા જેવી વાત છે. ઢોરિયાની આ અડધા ક્યારાની અંદર પાણી વધારે ઉતરતું, દવા પણ વધારે ઉતરતી હોય. હવે વાત કરીએ ખેડૂત મિત્રો ગાસ્કો 3 નંબર. આ પણ ઉત્પાદન ખેડૂત મિત્રો સારામાં સારું આપે છે. ખેડૂત મિત્રો આનું પણ ઉત્પાદન સારામાં સારું આપે છે. આ પણ આપણે 1 વીઘાની અંદર જે 16 ગુઠાનો વીઘો આવે એની અંદર 1 કિલો 100 થી 150 ગ્રામ આપણે નાખી શકાય તો ઉગાવો સારો થાય. અને આની કિંમત છે ખેડૂત મિત્રો, આની અંદાજિત કિંમત બજારની અંદર 1 કિલાની 300 રૂપિયાની આજુબાજુ હોઈ શકે. હવે વાત કરી ખેડૂત મિત્રો અક્ષય 6 નંબર. ઓલા જે હતા અક્ષય 2 નંબર હતા, મેં જે તમને આગળ વાત કરી. આ પણ ખેડૂત મિત્રો એક નામચીન કંપની છે અને ઉત્પાદન પણ સારામાં સારું આપે. આનું પણ આપણે 16 ગુઠાને વીઘે આ તલ 1 કિલો અને 100 થી 150 ગ્રામ વાવી શકાય. અને આ પણ 80 થી 85 દિવસે પાકતી જાય છે. અને આની બજારમાં ખેડૂત મિત્રો અંદાજિત કિંમત 350 રૂપિયાની આજુબાજુ હોય છે 1 કિલાની. અને આ મિત્રો તલ એક એવી જ વસ્તુ છે જેમાં આપણે ગેવરો અને ખેડૂતના અનુભવ કહીએ કે શક્ય હોય ત્યાં લગી આજે પાણી પીએ એટલા જ વાવવા જોઈએ, કે રાત જાય તો એમાં ઉગાવવામાં પણ ફેર પડે છે અને છોડના વિકાસમાં પણ થોડોક ફેર પડે છે. તો શક્ય હોય તો આજ જેટલું પાણી આપણે પાઈ શકીએ એટલા જ આજ વાવવા જોઈએ. મતલબ કે તે દિવસે પાણી પી જાય તો એનો ઉગાવો પણ સારો થતો હોય અને છોડનો વિકાસ પણ સારો થતો હોય. અને સાથમાં ખેડૂત મિત્રો માઇકોરાજા અથવા હુમિક એસિડ નાખો તો એનો મૂળનો વિકાસ સારો થાય, છોડ તંદુરસ્ત રહે. છોડ જો તંદુરસ્ત હોય મિત્રો તો એ રોગ જીવાતમું લડી શકે. તો જોડાયેલા રહેજો. અમારી ચેનલને ફોલો ન કરી હોય તો ફોલો કરી લેજો, સબસ્ક્રાઈબ કરી લેજો. મળશું કે આગળ અલગ જ વિષયમાં. તાલીમ બધાને જય માતાજી, જય દ્વારકા.